એને જાળવું છું, પણ મેં કીધું મારી છોકરી ગરબી રે, આપણે ઘરમાંથી એક દીકરીને જ રહેવાનું છે. પણ હું તને શું કઉ છું, હા કે મારે હજી આ બેન રહી ને એ 2-4 વર્ષ રે ને તો બેન નો કરિયાવાર બધો થઈ જાય, પછી આ હજી નાની છે તો આને 2 વર્ષ પછી રાખશું. પણ તમારી છોકરી હવે મોટી થઈ ગઈ, ઓણ આને રેવા દો, હવે એને કેટલો હરખ છે, ત્યાં પછી બેને નથી રેવા દેતા આપણા ઘરમાંથી કે એક જ છોકરી. એવું ન કરાય કે અમે 2 ભાઈ છે, તમારે 2 ભાઈ ની છોકરી નો. ના, આપણે ભેગા છીએ એટલે એક જ કીધું, 2 બેનું નહીં કે. પણ અમે કઈ બે હસાઈ કે એમ તો તાર કહેવાય ને. એને આખા ગામને ખબર જ છે કે આ 2 ભાઈ છે, 2 ને એક દીકરી છે, તો 2 માંથી એકને રહેવાનું છે. બેન તો કઈ આ ભણી લે છે એટલે ઈ તો રહેવાની નથી, પછી 2 વર્ષ રહેવા દે, પછી આપણે નાનું રાખશું. તમારા ઘર ભરાઈ ગયા, 2 વર્ષ નથી તેદુની રહેશે, અત્યારે હવે 16 વર્ષની થઈ, હજી તમને લાલચ પૂરતી નથી. પછી દીકરીને કોઈ દી રમવા જડવાનું છે, મોટી થઈ જાય પછી આપણે કોઈ દી રમવા દેવાના. હવે મોટી થઈ ગઈ છે, હવે ડિસ્કો દાંડિયામાં જવાય, હવે આવડી છોકરીઓને ગામડે જ મજા આવે હવે રમતી હોય તો. પણ હું તને સમજાવું છું કે 2 વર્ષ રહેવા દે, પછી તું તારી છોકરીને આપણે પછી કાયમી પણ એક જ રાખવાની, પછી ક્યાં રહેવાની જ મારી. પણ હવે તમારે મોટી થઈ ગઈ, નો રે તો હાલે, અને આ મારી છોકરી હવે નાની છે, આ ઘરમાં બેસે નહીં, ગરબી કરતી ન્યાય હેઠી રહી છે, અંદર કરી જાય, પછી બધાને એમ થાય જાઓ લેવા હાટું કરે છે, એના કરતા આપણે મોટી હવે સમજે છે અને આને રહેવા દો. કોઈ નથી સમજતી બાપા, હું શું સમજાવું. અત્યાર સુધી નકરી દાદાગીરી કરી, સૌ રહેવા દો આને મારી છોકરીને. ઘર ભરાઈ ગયા કે હમાતું નથી તોય હજી લાલચ પૂરતી નથી આને. પણ 2 વર્ષ રહેવા દે તો 2 વર્ષમાં પછી આપણે એ ભણતી કોલેજમાં વહી જશે, પછી ક્યાં કોઈ દી રહેવાની છે. પણ હવે મોટી થઈ ગઈ, એમથી નો રહેવા દેવાય હવે, ત્યાં ગરબી નાની છોકરી સારી લાગે. હું બેન ને સમજાવીશ, લે સમજાવીશ, શું કહી દેવાનું હોય કે હવે કઈ આ નાની રહી છે, હવે તારે તે રહી લીધું કઈ, એમ જ કે છે મને 2 વર્ષ રહેવા દો. એ તમારે કેવાનું હોય, એમ કેતી હોય તો સમજવા જોઈ ને. આ નથી સમજે, મને ખબર છે કે હવે ના એમ થાય કે છોકરું રેમાં જેવડું છે. તારે રહેવું બેટા ગરબીમાં, ગરબી રહેવું છે મારા દીકરા. હા તઈ તો રહેવું છે. હે દીકો, હે બેટા તારે દીદી રે કે તારે રહેવું છે ગરબીમાં? કોને રહેવું છે? દીદી રે ને, જો છોકરી એ બિચારી એને ખબર પડે, હમણાં ગરબી ચાલુ થાય વાગશે એટલે એ ઉપડશે. બેટા દીદી રે ને, નાનું દીદી રે ને ગરબીમાં. જો તમે આટલું બધું આ પણ તમે શું એની આરે વાત કરો છો, એને ખબર પડે હમણાં ન્યા વાગશે ટેપ ચાલુ થાય એટલે ઉપાડો લઈશે અહીંથી. ઘડીક વાર ફોહ લાવાય, એને ફોહ લાવાય. તમારે મોટી ને કહેવાય કે અવતાર નથી રહ્યો, આમથી એવું મોટી થઈ ગઈ છે, હવે નથી રાખતી. બહુ સારું, છોકરીઓ નો હાર લાગે ગરબીમાં, એ ભલે રહેતી હોય. હા, આંટી હજી પગમાં આવે એમ છે, આ રિયા જેવડું છે હજી. હા, એ તોય રમશે, બધી એવડ્યું છે હવે. અને મારે વોશિંગ મશીનમાં કપડા નાખતા નહીં ધોવા, લાઇટ બિલ તો ભરવું નથી તમારે, ભાગ દેવાનું કઈ તો કઈ છે. હવે એક પંખો બરે છે, એમાં શું ભાગ દે, તો કપડા તમે નાખો છો, નાખતા નહીં. એ તારું એકનું નથી હોય, હજી બધું હૈયારું જ છે. તો હૈયારું તો લાઇટ બિલ હૈયારું હોય તો કેમ નથી અડધા પૈસા દેતા? 1500 નીચે કોઈ દી બિલ નથી આવતું, બધું અમારે જ ભરવાનું. હું તાર જેઠ ને વાત કરીશ, તાર છે ને મારી એની વાત કરવાની, તાર જે વાત કરવી હોય જેઠ નું શું હાલે છે એને કહી દઈ છે તાર બિલમાં. જેઠ નું કઈ હાલવા દો, 1500 રૂપિયા બિલ આવે છે, એમાં નથી કઈ તું તૂટી જાતી. હા, 1500 કમાય છે ને આ મજૂરી કરવા જાય છે, 1500 પગાર આવે છે, તારે એટલું નથી. તો તમે ભર દેજો, 1500 જ આવે છે ને ખાલી, તો તમે ભર દેજો. તમારા દેર ને હું કહી દઈશ, તારે કઈ મારી માથાકૂટ કઈ કરવાનું નહીં. હું તને જે છે ને મને આ વખતે બિલ જો હું લુગડા એમાં જ ધોવાની છું, અને ફ્રીજે વાપરવાની છે, બધું વાપરવાનું. આ છોકરી ટીવી નો જોવા જાય કે શું ગામમાં બધે ભાગ રહી છે. ટીવી તમે અમારું જોવો છો, તમે નથી ટીવી લેતા, નથી ફ્રીજ લેતા, નથી વોશિંગ મશીન લેતા, બધું આમાં નાખો છો. છોકરા ટીવી અહીં જોવે, બધું અહીં કરે, લાઇટ બિલ ભરવું નથી. તેમ કઈ તું તાર બાપ ને કરિયાવરમાં નથી લઈ આવી? બાપ મને અમારું છે અહીં બધું, તો હજી નથી ભાગ પડી ગયા. તો તમારું જ છે, મીટર એ તમારું જ છે, બિલ તમે ભરજો. હા, તે તું નાખતી ને લે લુગડા નાખજે, લે આવે તો તાર ન બિલ ભરવું હોય તને ન ધોવા દો તો સમજી જવાય ભાગમાં કે અડધા તમારે 1500 બિલ આવ્યું હોય તો 700 તમે ભરો, 700 હું અમે ભરી. એ હું 500 ભરવાની છું. મારે તાર ઘરે અદાન કદાર લુગડા નથી થતા. તારે આ રોજ ફરવા જાવ, રોજ ના લુગડા નાખે.
તારે ગાહડા લુગડા હોય, મારે નથી થતા હો, મારે 2-3 જોડી લુગડા હોય. પણ મશીન તો રોજ એકવાર જ આપણે વાપરી છીએ ને, તે મારે 3 જોડી લુગડા હું તને 700 રૂપિયા એક એક કપડાના ઓલા ન હોય, ઈ એટલું જોઈએ. એકવાર આપણે ઓલું ફેરવી છીએ. તમે એક જોડી નાખો તો ઠીક ને 2 જોડી નાખો તો ઈ તો કલાક એક તો ફરવાનું જ છે, કલાક એકનું બિલ તો પાકવાનું જ છે, એટલે પૈસા તો અડધા તારે તું જ નાખેસ, પણ આખું ફ્રીજ ભર દેસ, પણ આખું કુલર તારું જ ભરેલું છે. અડધા થાય ને. તમે એક જોડી કપડા નાખો અને ધોવો તોય કલાક એક ફરશે, તો કઈ 1 મિનિટમાં બહાર નથી આવી જવાના કપડા. એ તારે છે ને મારી હારે આવી માથાકૂટ નહીં કરવાની. જે હાલે છે કાઢવા નથી, લેવું છે બધું, કાંઈ દેવું નથી. એ હૈયારાનું છે ને, હૈયારાનું જ આ તો હૈયારાનું છે, એ બધું હૈયારામાં જ વાપરવાનું. તે હૈયારા બિલ ભરવાના ને બધું હૈયારું કરવાનું. ફ્રીજ વાપરવું હોય તો હૈયારું બધું કરવાનું. દૂધ કાઢી જાય ને ઓલું કાઢી જાય ને બધું. તમારે મહેમાન આવે એટલે એ તો તોય આપણે ગણતરી કરતા નથી, પણ લાઇટ બિલ ભરવું પડશે. એવી હું તારે છે ને મારે દેર આવશે ને એટલે એની વાત કરી લઈશ. તારે મારે કઈ નહીં, એ ઓલ કઈ બોલી ન ગયા એટલે એને ફોલાવી લે લ્યો. હા, ઘેર નનકો નથી ફોલાવા જાય. હા, નનકો નથી. તું સો આટા ધોવા જો, તું સો ને તું ખતરનાક થઈ ગઈ છો, બીજું કઈ નથી. આવી ત્યારે આવી નહોતી મેં જઈ તને, પણ મને નહોતી ખબર. મને તેમ થાય ઓહો મારા જેઠાણી એવા હોજા હતા, પણ હવે ખબર પડી કે બધું લેવું જ છે, ક્યાંય પાવલી કાઢવી નથી. એ તો હૈયારું ઘર હાલતું હોય ને એટલે બધા જો તાર જેઠે ઘરમાં પગાર દેશે અને માર દેરે દેશે, એવું તારે કાંઈ કહેવાનું ફોલાવીને વાપરો છો. દેર એકલો નતો કમાઈ તૂટી જાતો. બિલ આવ્યું છે, જાતો ભરતો આવજે. આલે આ બિલ, દૂધનું બિલ આવ્યું છે, ઓલા દૂધના દેતો જાય છે, ઓને બધું જીવ હોય ઓલો દેતો જાય છે, માં દેતો જાય છે. કે ઘરમાં દેવા જ પડે. આટલું કરિયાણું બેયના પગાર નથી, મજૂરી કરવા જાય છે, તમને દેખાતું છે ને. પોતાને રાખે ઘરમાં હાસીને પગાર, અને અમારા બધા વપરાવી નાખે ઘરમાં. અમે કે આ છોકરી ભણે છે તો ખર્ચા ન લાગે? એ તમે તમારી છોકરીને એકને ભણાવો છો, કે કાલ હવે તારી મોટી થઈ છે નહીં ભણાવવી પડે? એમને દઈ જવાની કાંઈ કોઈ નહીં દે. અમારું જોલું કરશે, તારી છોકરી તું ભણે, પોતાની અત્યારે ભણાવે તો બોલ કરે કે અમારી અમે ભણાવી, ત્યારે તમે એમ કહીશો. કાંઈ ન કહેવાનું હોય તો એ મારી જ છે. બોલતા બહુ આવડે છે, મીઠું મીઠું. દેવાવ કાંઈ નથી. એ મારી જ છે, મારી દેરની છે ને મારી જ છે. કાંઈ આજે એને ભણાવી લીધી, કાલે આને ભણાવવાની થઈ છે. અને વ્યવહાર તો જો કોઈ દી બા ગતિ મેં નતો લીધો, બા ગયા પછી મેં વ્યવહાર લીધો છો, એટલે વ્યવહાર તો મારી આગળ જ રહી છે. તો ઊંચી પછી વ્યવહાર મારે જોતો નથી, પણ હું કઉ છું કે ભાગમાં વાપરવું હોય તો ભાગમાં પૈસા અડધા દેવા પડે. એ તારે ક્યાં ભરવા જવા છે? તારે ભરવા પડે છે, તારે ભરવા પડે છે. ઘરનું ખર્ચ તમે છો ખતરનાક. સેમાય તારે કાંઈ સેમાં લેવા જવું છે, દેવા જવું છે, પડી ખાને ખાતા આવડતું હોય તો. કોઈ 3 ટાણા ભૂખા ન હોય, અમારે શોખ હોય ગાડીઓ બંગલાના ને બધા, અમારે લેવું હોય તો થઈ જા નોખી. તારે ગાડીઓમાં બંગલામાં ફરવું હોય તો કેવા ગાડીઓ બંગલા નોખા કરો. થારામ સારું છે, હમણાં તમારા ખર્ચા અમે ઉપાડી છે, હવે અમે અમારું જ કરી. એ કાંઈ કોઈનું કોઈ વિના કોઈનું અટકું નથી રહેતું. એ થઈ જવાય નોખું તો તાવડી તેરવાના માંગશે ને એટલે ખબર પડશે કેમ નોખું થવાય. અમારા તેરવાના પૂરા કરી છે, તમારા તેરવાના અમે પૂરા કરી છે, બધી ખબર પડે છે. કઈ નથી ઉપરથી આવી. હા, તો અમે કામ નથી કરતા, બધું ઢેડા કરીને આવડા થયા છે, સીધા નથી આવડા થઈ ગયા. એ તાર છોકરીને ગરમી રાખજે, અને તને જ્યાં હાંજી આવે ને એટલે તું તારી રીતે તું તાર નોખી થઈ જાય. બસ જુદા થઈ જાય એટલે પછી આખા ગામને ખબર પડી જાય કે આ બે ભાઈઓ જુદા છે, એટલે તમારી છોકરીને રેવા મળે ને મારી છોકરીને રેવા મળે. બાકી 2 માંથી એકનું કહે ને તો મારી છોકરી જ રહે. હવે ઓણ એ નોખી થઈ જાય ને એટલે તારી રીસે મારી જ જઈશે, લે તાર થાય કરી લે. મારે કઈ નહીં, 2 માંથી એકનું કહે તો મારી છોકરી ચાહે. હવે આટલા વર્ષ તમારી છોકરી ગઈ અને 16 વર્ષ થઈશ, હવે મારી છોકરી ચાહે. એ ભલે જાય, હા, એ તું ધરાઈ જા. તારા જવાને કઈ નહીં. અમારા છોકરાને શોખ હોય ન હોય, તમારો મોટી થઈ ગઈ બધું સમજે, નો જાય તો ન્યા ગમે અહીંયાથી પાણીમાંથી પોરો કાઢી અને શાંત કેવા માળા દેરાણી જેઠાણી રહેતા હોય, આને તો કાંઈક ગોતી કાઢે. દેરાણી જેઠાણી અસર જ રહેતા હોય, પણ તું આ વાત શું કાંઈ બોલી નહીં તો તમને સારી લાગુ કે અમારે પગાર બધું વપરાઈ જાય, અમે કમાણી કરી બધું અમારા ઘરમાં વાપરવાનું, પોતાનું બધું ઘરમાં ભરી દઈએ એના કબાટમાં. ખાલી એને છોકરીને ભણાવે છે, બીજું તમે શું કરો છો? આ ઘરનું આ બધું કરિયાણું કોણ કોઈ બીજું લેવા ચાહે દીપક કે લેતા એટલું પતી ગયું લેતા આવજે, એટલું પતી ગયું લેતા આવજે, તો રાંધવાનું થાય લેતો રાંધી નાખ, તો હાલ તો હું આ કરું છું, લેતો વાસણ કરી નાખ તો હું આ કરું છું. કામમાં કઈ ઓલ કરવો નથી, લેવામાં કઈ કરવું નથી, બસ બધે ઢેડાય હું કરું. તમ તાર જુદું જ થઈ જવું છે. એ થઈ જા. હા, આજ રાતે છે ને ફેસલો. હા, મારે કાંઈ રાતે શું અત્યારે જ
ફેસલો હાલો નારે નારી રાતે બે ભાઈ બેઠા હોય ને ત્યાં ત્યાં ભાઈઓનું ક્યાં આમ થયું હાલે ત્યાં તમારા મારા જેઠનું કઈ હાલતું નથી, તમારું જ બધું હાલે છે, બરોબર. નારે ના ઈ જણ કરશે ને ઈ જણ કહીશે ને એમ જ થઈશે. તું કે હું કહીશ એમ નહીં થાય. આજ મારતા એટલે જેટલા હમણાં ઓલા આવે એટલે ફોવલાવશે એને જો આજ જુદું મારે ન કેવું થવાય, જ છે. જુદું ન થવાય, ગામમાં વાતું કરે, ગામમાં આમ કરે, એટલે પોતાને શું બધું રાંધવું પડે ને આખે બધું કરવું પડે, હાલ આવે એટલે કહીશે જુદું ન થવાય ને. આખો દી છોકરી રાખું છું નથી દેખાતું બાલમતી તેડવા છોકરી મારી જાઓ, હોજી છે, મૂકવા જાઓ, આમાં ક્યાં તેડવા રાખવી પડે? જાઓ. ફોન ની એવાય કરી નાખી છે, ફોન દઈ દે, હાલે ફોન જો, તમે તમારી રીતે એ ભક્તિ ચાલુ હોય ને ઓલે ચાલુ હોય ને મારી છોકરી ફોન જોયા રાખે, બગાડીને બે હાલ કરી નાખી છે. છોકરું છે બિચારું અત્યારે આ ફોન ના જમાના લઈ જવાય એમ રમવા, બધાય રમે ઈ તો આખું. આખા દુનિયામાં અત્યારે જોતો ખરી આખી દુનિયામાં ફોન સિવાય છે આમાં છોકરાઓ કઈ જોવાનું આવતું હોય. એ આમાં આખું એમાં- ફૂટી જાય, વિકાસ અટકી જાય ફોન જોવે તો. હવે હું કરું બધાયના મલક ના આમ રમવા લઈ જવાય, હાલ રમાડું એમ કેવાય. મલક હાલ ના બટા જોવે. ફોન મૂકી દે હાલ આપણે જઈ રમવા. હાલ માં દીકરો જોજે તારી હારે છે. હારે છે પેલા દઈ દીધો ફોન, પેલા રમાડતા હાલ આવતો હતો, હવે પછી એવાય થઈ ગઈ. હાલ બટા આપણે એનો ફોન નથી જોતો દઈ દે તાર માને. હાલ માં દીકરો આપણે મંદિર જાય આય. અને હું જો સરસ મજા જોવાનું આવ્યું છે આપણે જોવા જાય કામ કરવું ન પડે એટલે મંદિરે વહી જાય. આવું છે ને જીજે કરવા મારે ભેગું આપણે જીજે કરવા જવું છે એ અમે જાય છે તારે જે પોહાય ને એ કરજે. છોકરી લઈને વહી જાય, કામ તો કઈ કરવું નથી. હા દીકરો ને અમે બે રમવા જઈશું ખબર ટાટા જાને જુદું થઈ જવું છે ને આપણે, જાને હવે આપણે જુદું થઈ જવું છે ને. ના ના ન થવાય દુનિયા વાતું કરે. જો તો તમારા મમ્મીને કામ કરાવજો કે કામ તો કલાવે છે કહી દે. હા બા કામ કરાવે જ હું છે. મારી રીતે એકલી એકલી રમીશ, તમે કામ કરો કે. ના બા ન કરે. બા કેટલાય વરસ કર્યું છે તમે કરો. હજી હાથ પગ હાલે છે ત્યાં સુધી કરો. બાઈ આવ્યા ને ત્યાં સુધી ઢળ્યા છે તમને નાનેથી મોટો માર દેર ને કર્યો અને પૈણાવ્યો ને હવે તમને અત્યારે આવી તમે કાલ હવાની પોમલા ડાચારી કામ કરતા હાલ આવે છે પોમલા ડાચારી ગયું જ નહીં, અને દીમાં દવા બોલે પોમલા. હા બેટા ડાચારી હવે રાન્યું કામ કરશો ઘરમાં તો બખાણ થઈ છે બાઈને. હા નકરું અમારે જ કરવાનું ટેહડા. તમે ઘરમાં દી બેઠા છે કામ તો કરવું પડે ને કે નથી પારકા કામે જાવું આપણે કરાય, હાથ વાત કરાવો ને બે કરીને તો કઈક તમને સારું રહે મને સારું રહે. હા તે કરાવશું કા બેટા મારો દીકરો મોટો થઈ જશે ને આમ કામ કરશું. પોર કરાવશું લે. હાલો જેઠનો ફોન આવ્યો. એ હા હમણાં આવું નથી ગયા હજી. હા તો હા કા તો આવો ને તો ઘરે ચોખા પડ્યા છે ઘટે તો નાખવા થાય એમાં. એ ઘરે ચોખા પડ્યા છે ને તો ઘટે ને તો નાખવા થાય એટલે આવો ને તો આપણે બા ચોખા લઈ લઈએ. એ તો મણ નું કેતી હતી પણ ઈ તો મણ નું કઈ કેતું ની ગઈ છે. પણ ઈ એમ કે છે કે અમારા છોકરા જમાડવા છે મણ કરી દયો એમ કે છે. એ હા તમે આવો હાલો હું આવું છું. ચાલુ છે આને બંધ તો બંધ કે કપાઈ જાય. હા તે ચોખાના ભાવ વધવાના છે 30 છે હજી તો. કિલો દઉં લાગી નહીં કે દેતી તારા ઉસાઈ કોકને. સારું તો તમે આવું કપડા બપડા ધોઈ નાખો હાલો તો એટલું કરો મશીનમાં ગાભાત નાખો. ચાલુ આ ધોયેલા પડ્યા છે તાર હબો ટ થાય છે ક્યાં નાખવા મારે આટલા તો કાઢ્યા. ધોવા જ પડશે ને તો પહેરશે શું. પણ તારે ઓછા પહેરાય આટલા 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 લુગડા ન હોય. પણ નોરતા છે તો ન રોજ રોજ નવા નવા કપડા. હા ઈ તાર પપ્પાના પપ્પાનું પહેર્યું છે એટલે કાઢો પપ્પાનું. હા તે આવું પપ્પાનું ન પહેરાય કહી દે. આ બા જેમ હાડી પહેરાય. ક્યાંય હાડા બાડા પહેરવા હવે ઈ ન્યા જાતા ને પાછા લ્યો હાડી નથી પહેરવી ભલે
પહેરવા છે. પપ્પાના નહીં પહેરવાના. કહી દે બટા. હાહુમાં મારો દીકરો છે. આવું બા શીખવાડતા હશે. મારો દીકરો છે કા બટા. જુદું થઈ જવું નકર મારી છોકરીને ક્યાંય બગાડીને બેહાલ કરશે. તાર માને આમ નહીં પહેરવા દેવાનું. તાર માને જો ચીપકી આવી છોકરીને ફૂંક માર દે. મીઠુડી તેમાં ખોટા ખોટા છોકરીને પટુડા ભેડા કરશે. હાલ બટા આપણે નથી દેવું એના આગળ. એ કામ તો થઈ ગયા. હાલ બટા. કામ કરવું ન પડે એટલે કઈ થઈ ગયા. કાંઈ કામ નહીં કરો નકર જાવ ઘીરે. અમે ઘણા વરા કર્યા. હવે તમારે આવું છે બેઠા બેઠા. અમે આમ જાય છે મંદિરે. તમે તમારું કરજો અને હું જાઉં છું. હા ચંપલ પહેર્યું બટા. અને પોગી જાય ને તમારા હાથનું ખાઈ લઈશ તમ તારે. એ કઈ પેટ ઉપર કોઈ પોટલા ન બાંધે. કશું પેટ ઉપર કોઈ પોટલા ન બાંધે. એટલા બરો મને તાલ ન આવ્યો. મારા દેર ને આવડો હતો તે દી બા મરી ગયા હતા. તેદુનો મોટો કર્યો. મને કોઈ દી હાલ ન આવ્યું આટલો. તને શેનો આટલો? તમારા દેર છે તો રાખો ને તમે. ન રાખો ન હાસો. નાને એટલે શું હવે દેર ને લુવાનો? દેર ને મોટો કર્યો તે હવે કામ તો કરો ને. કામ કરવાનું કોણ ના પાડે? તો તમે ખાવ લુઈને ખાઈ જાવ છો. ઈ તો હવે અમારા કરી દે. આવો હવે કરો ને કાઈ નહીં. કામ કરતા અમને હાલ નથી આવતા. અમે 24 કલાક કામ કરી પણ અમે તમને જીભડો હલાવતા આવડે છે. હા જીભડો તો હાલે જ ને. હાથ હાલતા હોય જીભડો હાલે. એવા જીભડા ન આંકવાના હોય. ગામમાં ખબર શું પડે? દેરાણ જેઠાણી બે બોલી હતી. તે કામ કરવા માંડે તો ન દેરાણ જેઠાણી બધું મારે સમજવાનું. મોટા સમજે નાના ન સમજે. હા ભાઈગા મંદિરે. આલુ રાંધી નાખો બાપા. હમણાં ગુડા છે કલાક નહીં થઈ ગયા.